આપણે આપણા ઘર પરિવારની અંદર પણ એવો ભગવત નામનું વાતાવરણ બનાવીએ જેનાથી આખું આપણું ઘર આનંદમય હોય સાહેબ. તમે જોજો, જ્યાં ભગવાનનું ભજન જે ઘરમાં વધારે થતું હશે, જે ઘરમાં ભગવાનની સેવા વધારે થતી હશે, એ ઘરમાં સદા આનંદ હશે. એ પરિવારના વ્યક્તિઓ બધા એકબીજા સાથે આનંદમાં રહેતા હશે. એ ત્યાં પગ મૂકવાને તમને ખબર પડી જાય કે આ અહીંયા ભજન ચોક્કસ થતું હશે. ભલે કદાચ ઘરના 10 વ્યક્તિઓ હોય, પણ 10 વ્યક્તિમાંથી એકાદ વ્યક્તિનું ભજન સાચું હોય ને તો એ બધાને અસર લાગે સાહેબ. આપણે સ્વયં કરીશું કંઈક તો આવનાર પેઢી છે, આપણા દીકરા કે દીકરીઓ હોય, એ પણ ચોક્કસ આપણને જોશે અને એ પણ એ પ્રમાણે કરશે. ધર્મ આમ સચવાય છે, ધર્મ આમ જળવાય છે. ધર્મની આપણે વાતો કરીએ, સનાતન ધર્મ, પણ ધર્મને સાચવવો પ્રથમ અધિકાર આપણો છે અને એ આપણા ઘરથી જ શરૂઆત થાય.